નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું દેવાંગ. દર્શક મિત્રો, ગુજરાતની 26 બેઠકો માટે રાજકીય સોગઠાબાજી શરૂ થઈ ચૂકી છે. ત્યારે આ બેઠકો પર કયા કાસ્ટ ફેક્ટરની અસર વર્તાશે તેની ચર્ચા આજની આ વિશેષ રજૂઆતમાં કરીશું. નાત જાતની રાજરમત અને ઉમેદવાર પસંદગીમાં જ્ઞાતિવાદના ગણિત કેવો ભાગ ભજવશે તેની પણ ચર્ચા કરીશું. તો આજની વિશેષ રજૂઆતમાં આપણે ગુજરાતની 2 બેઠકો અમદાવાદ પૂર્વ અને સૌરાષ્ટ્રની જામનગર બેઠકના જ્ઞાતિ સમીકરણને સમજીશું. જીએસટીવીના આ કાર્યક્રમમાં ઇનડેપ્થ રિસર્ચથી તૈયાર ડેટાને આધારે દરેક બેઠકોના સોશિયલ એન્જિનિયરિંગને સમજીશું. સાથે સમજીશું દરેક પક્ષ કઈ રીતે કાસ્ટ ઇક્વેશનને સાધીને ઉમેદવાર નક્કી કરે છે. આજની રજૂઆતની શરૂઆત સૌરાષ્ટ્રની જામનગર બેઠકથી કરીશું અને આપણી સાથે વિશ્લેષણ માટે જોડાશે ડોક્ટર યજ્ઞેશ દવે અને અનિલ પાઠક. આ બંને મહાનુભાવોનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, વાત છે હાલાર પંથકની. આ બેઠક પર હંમેશા આહિર સમાજનું પ્રભુત્વ રહ્યું છે. આમ તો કોઈ બેઠક ભાજપ કે કોંગ્રેસની હોય તે રીતે ઓળખાય છે, પણ જામનગર લોકસભા બેઠક દાયકાઓથી એક જ પરિવારના દબદબાને કારણે અલગ ઓળખ ધરાવે છે. આ પરિવાર એટલે માડમ પરિવાર. વર્ષ 2014ની ચૂંટણીમાં પણ અહીં જંગ ભાજપ કોંગ્રેસ કરતા માડમ પરિવારના જ 2 દિગ્ગજ વચ્ચે હતો. કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમ સામે ભાજપે તેમના ભત્રીજી પૂનમ માડમને મેદાને ઉતાર્યા અને છેલ્લી 2 ટર્મથી ચૂંટાતા આવતા વિક્રમ માડમે મોદી લહેરને કારણે હારનો સામનો કરવો પડ્યો. ત્યારે જામનગરમાં જાતિગત સમીકરણોનો કેવો પ્રભાવ છે, આવો જોઈએ. જામનગરના રાજકીય જંગમાં કોની થશે જીત? જામનગરમાં વર્ષોથી માડમ પરિવારનો દબદબો. બ્રાસપાટ અને બાંધણીના ઉદ્યોગ માટે જગવિખ્યાત એવા જામનગરની રાજકીય તાસીર જ કંઈક અલગ છે. આહિર સમાજનું જબરદસ્ત પ્રભુત્વ ધરાવતી જામનગર લોકસભા બેઠકના મતદાતાઓનું વલણ પહેલેથી જ કોંગ્રેસ તરફી રહ્યું છે. તેમાં પણ છેલ્લા કેટલાક દાયકાઓથી માડમ પરિવારનો અહીં દબદબો છવાયેલો છે. પરિણામે જામનગર બેઠક અને માડમ પરિવાર એકબીજાના પર્યાય બની ગયા છે તેમ કહીએ તો પણ ખોટું નથી. જામનગર લોકસભા બેઠકો પર કુલ 14,70,952 મતદાતાઓ છે અને જામનગરમાં આહિર સમાજની વસ્તી 6 થી 7% છે. હાલમાં આ બેઠક પર ભાજપના પૂનમ માડમ સાંસદ છે. પૂનમ માડમના પિતા હેમંતભાઈ માડમ 1972 થી લઈ 1990 સુધી 4 વખત અપક્ષ ઉમેદવારી કરી ધારાસભ્ય રહી ચૂક્યા હતા. તો તેમના દાદા રામભાઈ આહિર પણ ખૂબ જ જાણીતા અગ્રણી હતા. આથી જેમ કહી શકાય કે જામનગર બેઠક પર માડમ પરિવારનું રાજકીય પ્રભુત્વ પ્રબળ છે. વર્ષ 2004 અને 2009 એમ સતત 2 ટર્મમાં કોંગ્રેસના વિક્રમ માડમ પાતળી સરસાઈથી વિજયી બન્યા હતા. પરંતુ વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસને માત આપવા વિક્રમ માડમના ભત્રીજી પૂનમ માડમને મેદાને ઉતાર્યા. પરિણામે પારિવારિક મતો તૂટ્યા. મોદી લહેરને કારણે પૂનમ માડમે વિક્રમ માડમને 1,75,000 જેટલી જંગી લીડથી હાર આપી. 2019ની ચૂંટણીમાં જામનગર બેઠક જાળવી રાખવી તે ભાજપ માટે પડકાર છે. બીજી તરફ કોંગ્રેસે પણ ફરી એક વખત તેની પરંપરાગત બેઠક પર કબજો જમાવવા કમર કસી છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી. અને હવે આજ બેઠક ઉપર આપણે ચર્ચા કરીશું આપણા રાજકીય વિશ્લેષકો સાથે. સૌથી પહેલો સવાલ યજ્ઞેશભાઈ આપને પૂછવાનો થાય કે જામનગર બેઠકની જો વાત કરવામાં આવે તો જામનગર બેઠકનું ગણિત, એનું સમીકરણ જે છે એ કેવી રીતે નક્કી કરી શકાય? જામનગર બેઠકની સૌપ્રથમ આપણે વાત કરીએ તો 2009માં જ્યારે નવા સીમાંકન થયા એમાં પણ જામનગરમાં ખાસો મોટો કોઈ ફેરફાર થયો નહીં. જામનગરની બેઠક જે કરી એ લગભગ યથાવત રાખવામાં આવી. જામનગર બેઠકની અંદર જામનગર અને દ્વારકા ગુજરાતના 2 મહેસૂલી જિલ્લાનો સમાવેશ થાય છે અને 7 બેઠકો જે કરી એ વિધાનસભાની બેઠકો છે, જેમાં કાલાવાડ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા અને દ્વારકા. એમાં જામજોધપુર, ખંભાળિયા અને દ્વારકા એ દ્વારકા જિલ્લામાં આવે છે અને બાકીની જે બેઠક છે એ જામનગર જિલ્લામાં આવે છે. કાલાવાડનો અમુક જે ભાગ છે એ પણ દ્વારકા જિલ્લામાં આવે છે, દેવભૂમિ દ્વારકામાં. પણ આ બેઠક પર આહિર સમાજની સાથે સાથે પાટીદારો જે ખરા એ પણ 12 થી 14% જેટલી પાટીદાર પણ પ્રભુત્વ ધરાવે છે. સાથે સાથે એસસી 17% છે, રાજપૂત પણ 15 થી 17% છે, એ પણ છે. તો 2014ની અંદર જ્યારે
ભત્રીજી અને કાકા એટલે વિક્રમ માડમ અને પૂનમ માડમ આ બંને વચ્ચે જ્યારે હરીફાઈ થઈ ત્યારે વિક્રમ માડમ 2 વખત જીતેલા હતા, છતાંય 1,67,000 જેટલા વોટ 1,75,000 જેટલા વોટથી એમની હાર થઈ. અને આ સરસાઈ એ મોટી હતી, કારણ કે પરંપરાગત જો કોંગ્રેસની બેઠક હોવા છતાં 1,75,000 જેટલી વોટથી હાર વિક્રમ માડમને ભોગવવી પડી એ ઘણી મોટી હાર હતી. પણ એવું પણ કહી શકાય કે જે આહિરના વોટ હતા એ 2 ભાગમાં વહેંચાઈ ગયા, પૂનમ માડમ અને વિક્રમ માડમ, અને એક જ ફેમિલીના હતા એટલે 50% વોટ વેચાઈ ગયા. અને કદાચ ભારતીય જનતા પાર્ટીને મોદી લહેરના વોટ જો મળ્યા એના લીધે પૂનમ માડમની જીત થઈ. પણ એ જ પરિસ્થિતિ જ્યારે 2017ની ઇલેક્શનમાં જોઈએ તો 2017ના જે આંકડા જોવા જઈએ આપણે તો 2017માં જે જામનગરની 7 સીટો છે, જામનગર જે લોકસભામાં 7 જે વિધાનસભાની સીટ આવે છે એમાં કાલાવાડ, જામનગર ગ્રામ્ય, જામજોધપુર અને ખંભાળિયા આ જે 4 સીટો જે ખરી 7માંથી એ કોંગ્રેસના ફાળે ગઈ. અને જે સરસાઈ હતી એ સરસાઈ ઘટીને માત્ર 10,000 રહી, એટલે 1,65,000ની સરસાઈ કોંગ્રેસે કવર કરી. એટલે આ સીટ જે ખરી એ રસાકસીવાળી માની લેવામાં આવે છે, કારણ કે કોંગ્રેસે માત્ર 10,000 વોટની જ સરસાઈ રાખી. અને એની સામે જો કોંગ્રેસમાંથી જો ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા શંકરસિંહ બાપુની સાથે જે ભારતીય જનતા પાર્ટીમાં જે ધારાસભ્યો ગયા એમાં હકુબા એટલે ધર્મેન્દ્રસિંહ જે ખરા એ ત્યાં 40,000 થી 45,000 વોટોની ઉપરથી સરસાઈથી ત્યાંથી જીતીને આવ્યા, અને એ ભારતીય જનતા પાર્ટીમાંથી જીતીને આવ્યા જામનગર બેઠક ઉપરથી. તો એ માની લેવાય કે એ કદાચ એના લીધે ભારતીય જનતા પાર્ટીની થોડી આબરૂ બચી અને 10,000 વોટની સરસાઈ રહી. બાકી જો હકુબા અથવા તો ધર્મેન્દ્રસિંહ જે ખરા એ જો કોંગ્રેસમાં હોત તો આ સરસાઈ પણ ભારતીય જનતા પાર્ટી ના હોત અને ભારતીય જનતા પાર્ટી એ કદાચ માઇનસમાં ગયું એવું માની શકાય છે. બિલકુલ. અનિલભાઈ, આપને પૂછીશ કે જો જામનગર બેઠકની વાત કરવામાં આવે, આહિર સમાજનું પ્રભુત્વ રહ્યું છે, પણ સાથે સાથે એક જ પરિવારનો પણ ત્યાં દબદબો રહ્યો. કાકાની સામે ભત્રીજી ગત ચૂંટણીમાં આપણે જોયું હતું. શું કહેશો કે જામનગરની આ બેઠક ઉપર કાકા ભત્રીજી અથવા તો એક જ પરિવારનો દબદબો કેમ, શા માટે? આની પાછળનું શું સમીકરણ? દિવાંગભાઈ, આપને ખ્યાલ છે કે જે વિક્રમ માડમ છે એમના બ્રધર હેમંત માડમ એ જબરદસ્ત કોંગ્રેસના નેતા હતા. આજે માડમ પરિવારનો દબદબો જે કહેવામાં આવે છે એ આ 2 કાકા ભત્રીજી નહીં પણ હેમંત માડમના લીધે કહેવાય છે. હેમંત માડમ એ જામનગરના વિકાસમાં અને જામનગરમાં કોંગ્રેસના પ્રભુત્વને વધારવામાં એમનો બહુ જ મોટો ફાળો હતો, કારણ કે એમના સમયમાં અમે ઇલેક્શન ટૂર અને ઇલેક્શનમાં ગયેલા છીએ અને જોયેલું છે. જામનગર બેઠક ઉપરથી કદાચ હાર્દિકને લડાવવાની વાતો થઈ રહી છે. એમાં હજી મને એવું લાગે છે કે થઈ જ પણ શકે. એક પ્લાન કોંગ્રેસનો એવો છે કે ઉત્તર ગુજરાતમાં નીતિન પટેલની સામે કદાચ અમને કોઈ જગ્યાએ ઉતારવા અને એમનું પ્રભુત્વ ઓછું થાય એવો એક પ્લાન છે. હવે એ પણ પ્લાન હોઈ શકે અને આ પણ પ્લાન હોઈ શકે. ટેકનિકલી હાર્દિક પટેલ જે કરાય નથી લડી શકે એટલે એ સ્થિતિ છે. અને કારણ કે હાર્દિક પટેલ ટેકનિકલી ઉત્તર ગુજરાતમાંથી નથી લડી શકે એવા 1-2 પરિસ્થિતિઓ એવી છે એમને કે હાર્દિક પટેલ જે ખરા એ એમના એક કોર્ટ કેસમાં ફસાયેલા છે, જેના કારણે મહેસાણા ડિસ્ટ્રિક્ટથી તડીપાર થયેલા છે, એટલે મહેસાણાથી ઇલેક્શન નહીં લડી શકે. અને હાર્દિક પટેલ પોતે એવું જાહેર કરી ચૂક્યા છે કે જામનગરથી ઇલેક્શન લડશે અને 12 તારીખે કોંગ્રેસમાં જોડાઈને ઇલેક્શન લડશે કોંગ્રેસની રેલી વખતે. પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી એને પણ ડેમેજ કંટ્રોલ કરવામાં અત્યારે રીવાબા જાડેજા જે ખરા જે રવિન્દ્ર જાડેજાના વાઇફ છે એને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપ્યો છે. અને એનો પણ ફાયદો એટલા માટે લઈ શકે છે કારણ કે રાજપૂતની વસ્તી પણ 15 થી 17% જેટલી ત્યાં રાજપૂતોની વસ્તી છે, એટલે એ ફાયદો પણ સામે ડેમેજ કંટ્રોલનો ગણી શકાય એવું માની શકાય છે આમાં. એટલે ખરી વાત છે, આપ જે વિગત કહી રહ્યા છો એ પણ બરાબર છે. પણ જામનગર એ ગુજરાતના રાજકારણમાં બહુ જ મહત્વની કોન્સ્ટિટ્યુઅન્સી છે. એટલે રીવાબા કે ભારતીય જનતા પાર્ટી કોને લાવે છે, કારણ કે અગાઉ એવું થયું છે કે જામનગરના ઇલેક્શનમાં હંમેશા મોટા મોટા મારતીઓને જ ઉતારવામાં આવતા હતા અને હેમંત માડમના માટે પણ એને જીતાડવા માટે પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ત્યાં ધામા નાખતા હતા, એ અમે જોયેલું છે. એટલે જામનગરનું મહત્વ છે જ. એ સ્થિતિમાં હવે આ માડમ પરિવાર એનો દબદબો ચાલુ રાખે છે કે કોઈ બીજાનો દબદબો થાય છે આપણે જોવાનું રહ્યું.
બિલકુલ શાકનો પ્રશ્ન તો ચોક્કસથી ગણી શકાય, કારણ કે એક બાજુ આહિર સમાજનું પ્રભુત્વ છે, એક પરિવારનું ત્યાં પ્રભુત્વ રહેલું છે, સાથે રાજપૂતોનું પણ પ્રભુત્વ છે. આ વખતે પાટીદાર ઉમેદવારને પણ ત્યાં ઉતારવાની વાત ચાલી રહી છે. એટલે કોઈ પણ પક્ષ રિસ્ક તો જામનગર બેઠક ઉપરથી નહીં જ લે, પરંતુ આની પાછળ ક્યાંક પાછલી ચૂંટણીના મતદાનની ટકાવારીને પણ ધ્યાનમાં લેવાશે. યજ્ઞેશભાઈ, મારો સવાલ એ છે કે પાછલી જો વિધાનસભાની અને લોકસભાની ચૂંટણીની વાત કરીએ, એ ટકાવારીને લઈને શું ગણિત બેસે છે? વિધાનસભા અને લોકસભાની જેમ મેં વાત કરી એમ 1,65,000 અત્યારે ત્યાં એ સીટમાં કોંગ્રેસ અત્યારે જીતમાં છે અને 10,000ની માત્ર સરસાઈ રહી છે વિધાનસભા અને લોકસભાની સરખામણીમાં. તો એની સામે હાર્દિક પટેલનું ફેક્ટર કોંગ્રેસ ઉતારવાની તૈયારી કરે છે. એમાં કોંગ્રેસનું ગણિત એ પણ હોઈ શકે કે ત્યાં પાટીદારોની જે 12 થી 14% વસ્તી છે અને એની સામે એસસીની વસ્તી જે ખરી એ પણ 16 થી 17% છે. એટલે એસસી અને પાટીદારોના કોમ્બિનેશનમાં અને સાથે આ માડમ ફેમિલીના જે 50% વોટ જે વહેંચાયેલા છે એ વોટનો ફાયદો મળે એમ કરી અને આ ગણિતે કદાચ કોંગ્રેસ હાર્દિક પટેલને ત્યાં ઉતારવાની ગણતરી કરી શકે એવું લાગી રહ્યું છે. અનિલભાઈ, શું કહેશો કે જો ગત વિધાનસભા અને લોકસભાની ચૂંટણીની મતદાનની ટકાવારી પ્રમાણે જો વાત કરવામાં આવે, એક બાજુ જામનગરની સીટ એટલે પ્રતિષ્ઠાનો જંગ છે, આહિર સમાજ છે, રાજપૂત સમાજ છે, પાટીદાર ઉમેદવારની વાતો થઈ રહી છે, પરંતુ જો ટકાવારી પ્રમાણે જો વાત કરવામાં આવે તો ખાસ કરીને શું ગણિત બેસાડી શકાય? આમાં કોંગ્રેસને જો હાર્દિક પટેલને ઉતારવા હોય તો એમને એડી ચોટીનું જોર લગાવવું પડશે. કારણ કે જો આપ પટેલોની સંખ્યા જુઓ, એમનું જે વોટ કે પર્સન્ટેજ કે એમનું ટકાવારી તે ઓછી છે. એ સ્થિતિમાં જે ઓબીસી વધારે છે એટલે આહિર વધારે છે. એટલે એ સ્થિતિમાં શું આપણે એકદમ કોઈ એવા જમ્પિંગ કન્ક્લુઝન પર કોંગ્રેસ પણ આવશે નહીં. એટલે કોંગ્રેસને પણ એડી ચોટીનું જોર. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીને આ સીટ ગમે તેમ કરીને રિટેન કરવી છે. એટલે ભારતીય જનતા પાર્ટી પણ એ જ ફિરાકમાં રહેશે કે કોણ વધારે પાવરફુલ છે. અને એમને એમ લાગતું હશે કે આ મેડમ હજુ પણ ચાલે એમ છે તો કદાચ મેડમને રિટેન પણ કરવામાં આવે. એ આપણે કહી નથી શકતા, પણ એ કહેવું અઘરું છે. કારણ કે મેડમની કામગીરી અથવા મેડમે જે કંઈ કર્યું છે એની નોંધ તો લેવાય છે જ. અને પાર્ટીની અંદર પણ કદાચ એમની તરફની જે લાગણી છે એ કુણી હોય તો કદાચ એમને રિપીટ પણ કરવામાં આવે તો બહુ મને નવાઈ નહીં લાગે. તો પહેલા હવે સમય થયો છે એક બ્રેક લેવાનો. બ્રેક બાદ ચર્ચા કરીશું અમદાવાદ પૂર્વ બેઠકની.